કેટલી મસ્ત ઝીણી ઝીણી કુપળ ફૂટી છે. મારા પપ્પા સુરતથી નર્સરીમાંથી લઈ આવ્યા હતા. ચોમાસું આવવાની શરૂઆત થાય ને ત્યારે સરસ રીતે ગ્રો કરવા લાગે. ચાલો તો ભગવાનને થાળ ધરી લઈએ. આ છોકરાની સ્ટાઇલ જો. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અહીંયા મારા લીમડામાં કેટલી મસ્ત ઝીણી ઝીણી કુપળ ફૂટી છે. વરિયાળી હોય ને એવું લાગે, પરંતુ આ જેટલી પણ ડાળખી નવી દેખાય છે ને, મતલબ જેટલી પણ ડાળખી દેખાય છે ને એ બધી જ નવી છે. જૂની ડાળખી હતી ને એ બધી ધીમે ધીમે કરીને ખરી ગઈ છે જો. અને એ લીમડો મેં યુઝ પણ નથી કર્યો ને બધો લીમડો ખરી ગયો અહીંયા ડાળીમાંથી. પણ આ બહુ મસ્ત આવી છે, નવી નવી બધી જ ડાળીઓમાં આવી જ જો. અહીંયા પણ અને પેલી છે એમાં પણ. આના અંદર તમને ખબર જ હશે, હમણાં થોડા દિવસ પહેલાં આપણે જે સુકાઈ ગયેલા પાંદડા હતા ને કાઢી નાખ્યા હતા, તો કેટલું મસ્ત લાગે છે જો. હવે લીલા લીલા પાંદડાવાળું. હજી આપણે એનું જે કટિંગ છે ને ઉપરથી ડાળખી કાપીને ડાયરેક્ટ માટીની અંદર વાવી દઈશું, એટલે વધારે સરસ બની જાય. આની ડાળીઓ અત્યારે બહુ લાંબી લાંબી છે, પણ નાની નાની ડાળીઓ હોય ને તો મસ્ત એકદમ લાગે. પહેલાં હું આ લીમડાને કેટલી વખત મેં વાવવાની કોશિશ કરી હતી પણ નહોતો થતો. પછી ગામડેથી પણ એક વખત લાવ્યા હતા તો પણ નહોતો થતો. અને પછી એક વખત મારા પપ્પાએ છે ને મને સુરતથી એક નર્સરીમાંથી લાવી દીધો. ગામડેથી પણ નર્સરીમાંથી જ લાવ્યા હતા, અને અહીંયા ટાઉનશીપમાંથી પણ એક નર્સરીમાંથી લાવ્યા હતા, પણ એક લીમડો ચોઈટો નહોતો. અને ફાઇનલી જો આ લીમડો મારા પપ્પા સુરતથી નર્સરીમાંથી લઈ આવ્યા હતા, અને એ લીમડો મેં અહીંયા આવીને વાવ્યો હતો. અને એ પણ કલરની ડોલમાં જ છે, હમણાં બતાવીશ તમને. તો પણ એટલો સરસ થાય છે. મારી પાસે કલરની ડોલ પડી હતી ને એની અંદર જ મેં વાવ્યો હતો, પણ તો પણ મસ્ત થાય છે જો. હમણાં જ આ જેટલી ડાળખી દેખાય ને બધી હમણાં થોડા દિવસની અંદર જ આવી છે ને આ નવી નવી પણ ફૂટે છે. આ જે ઝેડ પ્લાન્ટ છે એને આપણે બીજા કુંડામાં શિફ્ટ કરવાના છીએ, અને આ જે ક્રોટોન છે એને આની અંદર વાવી દઈશું. જો કે આની અંદર અજમો પણ છે, પણ અજમાની જોડે જ આને વાવી દઈશું. અને આ ઝેડ પ્લાન્ટ છે એને બીજાની અંદર શિફ્ટ કરી દેવાના છીએ. હવે જોઈએ, આજે ટાઈમ મળશે તો આપણે આજે જ આ કામ કરી નાખવાનું છે, કેમ કે ક્રોટોન છે એ પોલીબેગની અંદર છે, તો એની અંદર સરખું પાણી નથી પવાતું, એના લીધે એ લંઘાઈ જાય છે અને એના પાંદડા ખરી જાય છે. એટલે આપણે માટીની અંદર શિફ્ટ કરી દઈએ તો સારી રીતે એ ગ્રો કરી શકે. ચટ્ટા પણ બહુ વધી ગયું છે, એટલે હું વિચારું છું કે હવે એને કાપી નાખું. કાપી નાખીશ ને તો અહીંયા જે એના નોડ્સ છે ને વચ્ચે વચ્ચે ત્યાંથી નવા ઉગશે, એટલે આ બધાને આપણે કાપી નાખવાના છીએ. જો કે અત્યારે આ બધા પ્લાન્ટની ટ્રીમિંગ કરી નાખીએ ને તો જ્યારે ચોમાસું આવવાની શરૂઆત થાય ને ત્યારે સરસ રીતે ગ્રો કરવા લાગે. એટલે આપણે ઉનાળો પૂરો થાય એ પહેલાં જ આ બધા પ્લાન્ટને છે ને સારી રીતે કટ કરીને ચોંટાડી દઈશું, માટીની અંદર સારી રીતે વાવી દઈશું, એટલે મસ્ત ગ્રો કરવા લાગે. જો આ જે સ્નેક પ્લાન્ટ છે ને એની અંદર તો હવે જગ્યા જ નથી વધી માટીમાં, બધી જ જગ્યાએ પ્લાન્ટ્સ થઈ ગયું છે. એટલે વધારાના જે હોય ને અહીંયા પણ જો આટલી જગ્યામાંથી પણ ઉગી ગયું છે, એટલે વધારાના હોય એ બધા આપણે કાઢી નાખવાના છીએ. ગઈકાલની રોટલી વધી હતી એને આપણે કટ કરી લીધી છે અને અત્યારે વઘારવાના છીએ. વઘારેલી રોટલી બનાવવાના છીએ. ઘણા લોકો એને રોટલીનું કડકડિયું કહેતા હોય, ઘણા લોકો વઘારેલી રોટલી કહેતા હોય, ઘણા લોકો રોટલીનો ચેવડો કહેતા હોય. તમે લોકો શું કહો છો એ મને કોમેન્ટ કરીને કહેજો કે તમે લોકો એને આ જે આઈટમ બને છે એને શું કહેવાય. બીસીડી જોવું છે. ચાલો તો બાંધી લીધો છે રોટલીનો લોટ, અને બીજી બાજુ મારે ભીંડાનું શાક પણ બની ગયું છે જે ટિફિનમાં ભરી દીધું છે. અને દાળ બની ગઈ છે, એને વઘારવાની બાકી છે, હજુ તો ઉકાળી જ છે. દાણાને મેં બાફીને પછી દાળની અંદર એડ કર્યા છે એટલે કાચા ના લાગે. અને અહીંયા બની ગયા છે આપણા ભાત. તો ચાલો હવે થોડું કામકાજ છે, રોટલીનો લોટ બાંધવાનો છે અને દાળને વઘારવાની છે, તો ફટાફટ એ પતાવી લઈએ. ભગવાનનો થાળ રેડી છે. આજે મેં બપોર માટે ભીંડો સુધારો હતો, પણ વૃષભ કહે કે મારે આજે ટિફિનમાં ભીંડાનું શાક ને રોટલી લઈ જવું છે.
એને દાણાવાળી દાળ ખાવી હતી, તો આપણે દાળ ભાતની દાળ દાણાવાળી બનાવી દીધી છે અને જોડે ભાત બનાવી દીધા છે. બપોરે દાળ ભાત અને સાંજે શાક અને રોટલી ટિફિનમાં ભરી દઈશું. રોટલી પણ થઈ ગઈ છે અને ટિફિનમાં શાક પણ ભરાઈ ગયું છે. ચાલો તો ભગવાનને થાળ ધરી લઈએ. દાળ, કેરીની કટકી, છાશ અને ભાત. ભગવાન થાળ જમે ત્યાં સુધી આપણે બીજું કામ પતાવી લઈએ. આ છે ભાતનું ઓસામણ. જનરલી આપણે નાખી દેતા હોઈએ છીએ, પણ હું આ ડબ્બીમાં ભરાય એટલું ભરીને પછી ફ્રીઝ કરી દઈશ અને બાકીનું આપણે જવા દઈશું. ભાતનું ઓસામણ જનરલી સ્કિન માટે બહુ સારું કહેવાય, એટલે ઘણા લોકો તો ભાતને સ્પેશિયલી પલાળીને જે ભાતનું પાણી નીકળે એને ફ્રીઝ કરતા હોય છે અને એ સ્કિન પર લગાવવું બહુ સારું ગણાય છે. અને પહેલાં તો હું એવું પણ કરતી હતી કે ભાતનું ઓસામણ નીકળે ને એ બધા પ્લાન્ટ્સની અંદર પાણીની અંદર ડાયલ્યુટ કરીને પછી પ્લાન્ટ્સમાં નાખી દેતી હતી, કારણ કે એમાં ઘણા આઈ થિંક ન્યુટ્રિશન હશે. કેમ કે મને પ્લાન્ટ્સનો બહુ શોખ છે, તો હું ઘણી વખત બધા વિડીયો જોતી હોઉં, એની અંદર બતાવે કે ભાતનું ઓસામણ પણ બધા પ્લાન્ટ્સની અંદર નાખી શકાય અને ખાટી છાશ પણ એડ કરી શકાય. તો કોણ કોણ ખાટી છાશ એડ કરે છે અને કોણ ભાતનું ઓસામણ એડ કરે છે, તમને ખબર હોય કે શા કારણથી એડ કરવામાં આવે છે તો મને કહેજો. જક્ષુ શું ખાય છે? મમમ. જક્ષુભાઈ અહીંયા ફાડા લાપસી ખાઈ રહ્યા હતા ને આખી તપેલી પતાઈ દીધી છે. હે જક્ષુ, તને બહુ ભાવ્યું? કેવું લાગે છે? અને જોડે જોઈ રહ્યા છે અમારો વ્લોગ. ખાવું વાગી ગયા છે 7:30. આજે તો જમવામાં હું અને જક્ષુ બે જ છીએ અને ટિફિનમાં કહ્યું છે ભીંડાનું શાક, જે મને બિલકુલ ના ભાવે, એટલે મેં વૃષભ માટે એક માટે જ બનાવ્યું હતું. એટલે અત્યારે અમારા માટે કદાચ રસાવાળું બટેકાનું શાક બનાવું. અને રોટલી તો બપોરે એમની બનાવી ત્યારે જોડે જોડે મારી બનાવી દીધી હતી, કારણ કે અત્યારે ઉનાળો છે તો લોટ રાખી મૂકું તો પછી ઢીલો થઈ જાય, એના કરતાં બપોરે રોટલી કરી જ નાખી છે. અને મને તો ઠંડી રોટલી ખાવાની આદત જ છે, કેમ કે હું જોબ કરતી હતી ત્યારે હું પણ ટિફિન લઈને જ જતી હતી અને ટિફિન લઈને જતા હોય એટલે ઠંડુ જ ખાવાનું હોય, એ તો ઓબ્વિયસ છે. તો ચાલો, બટેકાનું શાક કરતા તો કઈ વાર લાગશે નહીં, ફટાફટ બનાવી દઈએ. આ છોકરાની સ્ટાઇલ જો, અહીંયાથી પડી જાય એની બીક નથી લાગતી એને, અને બેસી ગયા છે આવી રીતે. મહાવીર વિક્રમ બજરંગી. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.